આગળ વધારી તો જનરલ નોલેજ ના બારામાં સવાલ કે દુનિયાની અંદર કેટલા % પાણી છે? 71%. હમણાં વધી ગયું હશે, નેટમાં જોયું. 71% પાણી છે અને 29% જમીન છે. હતી પહેલા 70 હતું પણ અચાનક પાણી વધી ગયું છે. તો હવે પાણી છે જે બધું પીવા લાયક નથી. કયું પાણી છે પીવા લાયક છે? કેટલા % છે કે જે ઇન્સાનનું મીઠું પાણી કહેવાય કે પીવા લાયક છે? 3% પાણી છે કે જે પીવા લાયક છે. જેમ કે નદીનું પાણી છે, નળનું પાણી છે, પણ દરિયાનું પાણી કોઈ માણસ નહીં પી શકે. હા, અમુક ગામમાં એવું થાય છે કે દરિયાના પાણી જે છે એ મશીનમાં નાખી પાણીને પ્યોર કરી અને પહોંચાડવામાં આવે છે, જેમ કે ફોર ધ ફેમસ મેં જોયેલું છે. દરિયાની બાજુમાં મશીન મૂકેલું છે અને મશીનમાંથી આખા ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે. પણ આવું બધી જગ્યાએ નથી થતું. તો હવે સવાલ એ છે, અલ્લાહનો શુક્ર કરવો જોઈએ કે અલ્લાહે આપણને જે પાણી આપ્યું છે એ સહુલતથી આસાનીથી મળી જાય છે. જ્યારે આપણે વઝુ કરવા જઈએ છીએ, વઝુમાં શું થાય છે? વઝુમાં આપણે પાણી વાપરીએ છીએ તો સૌથી પહેલા હાથ ધોઈએ છીએ, મોઢું ધોઈએ છીએ, કોગળા કરીએ છીએ અને પછી નાકમાં પાણી નાખીએ છીએ. આ વસ્તુ પછીનો મહત્વનો ભાગ છે, વાજિબ છે કે જે મોઢા અને હાથને ધોવું છે. અહીંયા ઇન્સાન શું ગલતી કરે છે કે ઇન્સાન જ્યારે વઝુ કરવા જાય છે તો નળને ખુલ્લો મૂકે છે, યા તો દુઆ પડતા હોય કે ન પડતા હોય મોઢામાં પાણી નાખી દે અને મોઢું ધોતો જાય છે અને નળમાંથી પાણી નીકળી વેડફાઈ જાય છે. ઇન્સાન ફક્ત જોવે, આ એક તપેલું રાખી અને જોવે કે એક વખત તેને વઝુ કર્યું કેટલું પાણી ચાલ્યું ગયું. એક વખત દિવસમાં કેટલી વખત વઝુ કરે? ઓછામાં ઓછું 3 વખત નમાઝ માટે સિવાય કરતો હશે. એ 3 વખતનું પાણી ઇન્સાન બચાવે. કેટલા % બચશે વિચારે? એક દિવસનું પાણી. ઇન્સાનની ઉંમર કોકની 50 છે, કોકની 40 છે, કોકની 60 છે, કોકની 70 છે. વિચારો કે જેની 50 ઉંમર થઈ, 50 વર્ષમાં બચાવેલું પાણી કેટલું બધું થઈ જાય. હવે અલ્લાહનો શુક્ર કરવો જોઈએ. ઘણા બધા દેશ એવા છે કે જ્યાં પીવા માટે પાણી નથી મળતું. ઘણા બધા દેશ એવા છે કે જ્યાં નાવા માટે પાણી નથી મળતું, તડપે છે. હમણાં જ 1 વર્ષ પહેલા BBC ન્યૂઝમાં ન્યૂઝ આવેલું છે કે જે સંયુક્ત રાષ્ટ્ર જે છે એના પરથી પોતે ન્યૂઝ આપે છે. સોમાલિયા જે દેશ છે, જે ગામ છે, 1 વર્ષ પહેલાનો ન્યૂઝ છે. ઈ ગામમાં 5 વર્ષથી વરસાદ ન થયો. કેટલા વર્ષથી? 5 વર્ષથી. જેથી 85 લાખ લોકો તડપતા હતા કે અમારી કોઈ મદદ માટે આવે તો અમે લોકોને આસાની થાય, કોઈ પાણી પહોંચાડે, કોઈ ખાવાનું પહોંચાડે. કારણ કે વરસાદ ન થાય તો પાણી વગર કેમ અનાજ ઉગે, કેમ ઇન્સાન ખાય? શક્ય નથી. તો ન પાણી છે ન ખાવાનું છે. ઇન્સાન 5 વર્ષથી તડપતો હતો અને કહે છે કે 4300 લોકો એના કારણે મરી ગયા. અલ્લાહુ અકબર. કેટલા? 4300 લોકો, એટલે કે 4300 લોકો. એમાંથી વધારે પડતા બચ્ચાઓ હતા. તો જે માણસ જ્યારે વઝુ કરવા જાય તો ખાસ એ ધ્યાન રાખે કે ઇન્સાન, એ લોકો પ્યાસા હશે, એ લોકોને નાવા માટે પાણી નથી મળતું, પીવા માટે નથી મળતું. આપણે સુકૂનથી કરીએ છીએ, રહીએ છીએ, વાપરીએ છીએ, કાઈ યુઝ કરવા માટે કાઈ પ્રોબ્લેમ નથી અને આમનું પાણી વેડફાઈ જાય છે. ઇન્સાન વિચારતો નથી. અહીંયાની સરકાર જ્યારે પાણી આપે છે તો પાણીનું બિલ લેવા આવે. તમે કેટલું વાપર્યું? 100 મીટર ચાલ્યું કે કેટલા, તો કેટલું યુનિટ યુઝ થયું? 100, 200, 300, 400 લખીને ચાલ્યો જશે. સવાલ નહીં કરે શું કામ, ક્યાં કેટલું વાપર્યું, તમે કિચનમાં કેટલું વાપર્યું, લકુઝીનમાં કેટલું વાપર્યું, શામળામાં કેટલું વાપર્યું, પૂછવા આવશે? નહીં પૂછે. પણ પૈસા લે છે, પૈસા આપી દે, બાકી તમારે જે કરવું એ કરો.
હવે તમે વિચારો કે અલ્લાહ જે છે પાણી આપે છે, પાણીના પૈસા લે છે? ફ્રીમાં છે. રહે છે, પૈસા લે છે. સૂરજની રોશની મળે છે, પૈસા લે છે ના? ઓલા લોકો પૈસા લેવા આવશે કે લાવો પૈસા, નકર તમારું બિલ લાઈટ બત્તી કાપી નાખો. પણ જ્યારે ઇન્સાન કયામતમાં પહોંચશે તો અલ્લાહ કહે છે કે આ જે પાણી તમને આપ્યું હતું એનું તમે શું કર્યું, કેમ વાપર્યું, કઈ રીતના યુઝ કર્યું? એક એક શબ્દનો એક એક ટીપાનો હિસાબ કરશે. અગર સરખી રીતના યુઝ નથી થયું, ઇન્સાન નાય છે, ઇન્સાન વાપરે છે, બધું માટે દરેક જગ્યાએ આનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ વસ્તુ આસાન છે કે એવી, પણ એના ઉપર અમલ કરવો બહુ મુશ્કેલ છે. અત્યારે તો આસાની છે, પણ કયામતમાં ઇન્સાન તડપશે કાચ અગર ને પાણી